તો આ તરફ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ મતદાન કર્યું અને પંકજ દેસાઈએ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પ્રયાગ પાર્કમાં બ્રાન્ચ શાળા નંબર 1માં તેમણે મતદાન કર્યું. તમામ બેઠક પર ભાજપની જીતનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો નડિયાદ બેઠક અને નડિયાદની તમામ બેઠક પર ભાજપની જીત થઈ તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય પંકજ દેસાઈ. તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પરિવાર સાથે તેમણે મતદાન કર્યું. સાથે સાથે તમામ બેઠક પર ભાજપની જીત થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. ખેડા જિલ્લાની અંદર બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપ 100% ચૂંટાઈને આવવાનું. સાથે સાથે નડિયાદ કોર્પોરેશનની અંદર હું એવું ચોક્કસ કહીશ કે 52 કમળ ચૂંટાઈને આવવાના છે અને કોર્પોરેશન સરકારની બનવાની છે.